દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે। ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રીએ નગર પ્રાથમિક સમિતિની શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું। તો સુરતમાં ગોરદો રોડ ખાતેની નગર પ્રાથમિક સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને હર્ષ સંઘવીએ બાલવાટિકા તથા ધોરણ 1 ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। નાના બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો। તો બાળકોને અભ્યાસ કીટ આપ્યા બાદ બાળકો પોતાના વાલીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે અને બાળકો વાલીઓને હેલ્મેટ પહેરાવવા જીદ કરે તે માટે શપથ પણ લેવડાવ્યા હતા। ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે। એ નાના નાના બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાળાની શરૂઆત થઈ છે અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાળા પ્રવેશ ઉત્સવમાં શાળાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે, પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે। આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે। આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।